નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી કિચન ટિપ્સ અને બ્યુટી ટિપ્સ લાવી છું જે તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। દરેક લેડીઝને એક પ્રશ્ન હોય છે કે વાળમાં કયું તેલ લગાવીએ તો વાળ લાંબા, ઘાટા, મજબૂત અને રેશમી બને। તો દરેક લોકોના વાળનું ટેક્સચર અલગ અલગ હોય છે, તેમના અલગ અલગ પ્રકારના વાળ હોય છે। તો દરેક માટે તેની પોષણ પદ્ધતિ પણ અલગ હોય અને ઘણી વખત તો વાળમાં વધુ પડતા કેમિકલ અને મશીનરીના ઉપયોગના લીધે પણ વાળ એકદમ ડેમેજ થઈ જતા હોય છે, ખરાબ થઈ જતા હોય છે। અને ફરીથી કઈ રીતે રેશમી, કાળા, ઘાટા, લાંબા વાળ બનાવી શકાય, તો તેના માટે આપણે એક નાની એવી ટ્રીક અજમાવવાની છે। તેનાથી તમે તમારા વાળની કેટેગરી જાણી શકશો અને એ ઉપરથી જાણી શકાય કે આપણા વાળ માટે કયું ઓઇલ બેસ્ટ રહેશે। તેના માટે પાણીનો એક ગ્લાસ ભરીશું અને ત્યાર પછી તેમાં આપણા માથાનો એક વાળ આ પાણીમાં એડ કરવાનો છે। ઘણી વખત આપણે માથું ઓળવતા હોઈએ તો દાંતિયામાં પણ ઘણા વાળ ખરતા હોય છે, તો તે વાળ પણ ચાલે। તે વાળ લઈ અને એક વાળને આ રીતે પાણીમાં બોળી દેવાનો છે। અહીં વાળ એકદમ ભીનો થઈ જવો જોઈએ। જુઓ, આ પરથી તમે તારણ કરી શકશો કે આપણે કયું ઓઇલ વાપરવું જોઈએ। કઈ રીતે? તો જો આ વાળ પાણીમાં ઉપર જ તરવા લાગે તો સમજવાનું કે તે વાળની જે પેરાસિટી છે તે લો છે। તો આવા લોકોએ આલમંડ એટલે કે બદામનું તેલ માથામાં લગાવવું જોઈએ, જેના કારણે તેના વાળના મૂળ મજબૂત બને છે। એ સિવાય આ વાળ જો પાણીમાં આ રીતે વચ્ચે આવી જાય તો તેના માટે લીમડાનું તેલ ખૂબ જ બેસ્ટ રહેશે। જુઓ, તો આ છે મીડિયમ પેરાસિટીના વાળ। તો આ રીતે જો તમારા હેર મીડિયમ હોય તો તમે લીમડાનું તેલ ઉપયોગમાં લઈ શકો। એ સિવાય જો વાળ તળિયે બેસી જાય, આ રીતે પાણીમાં ડૂબી જાય, તો તે હાઈ પેરાસિટીના વાળ કહી શકાય, ખૂબ જ ઉત્તમ ગુણવત્તાવાળા। તો તેઓ કોકોનટ ઓઇલ વાપરી શકે છે, એટલે કે નાળિયેરનું તેલ ઉપયોગમાં લઈ શકાય છે। તો આ રીતે તમે તમારા વાળ મુજબ તેલ ઉપયોગમાં લઈ શકો। જનરલી આપણે બાળકોને કંઈ પણ આ રીતે પેકેટ આપીએ તો આ રીતે તોડીને આપતા હોઈએ છીએ, અથવા તો ઘરમાં પણ કોઈ પણ ચા ખાંડના પેકેટ કે કોઈ પણ પેકેટ આપણે આ રીતે જ તોડીએ, જેને કારણે જો પેકેટની વસ્તુ અડધી વપરાય તો અડધી વસ્તુ હવાઈ જાય, નમી લાગી જાય, ભેજ લાગી જાય અને વસ્તુ નકામી થઈ જાય। તો તેના બદલે પેકેટને હંમેશા આ રીતે તોડવું જોઈએ, જેને કારણે જો આમાં વસ્તુ વધી હશે તો તેને પણ આપણે સરસ રીતે સાચવી શકાશે। કઈ રીતે? જો આ રીતે પેકેટને તોડ્યા પછી વસ્તુને ઉપયોગમાં લીધા બાદ જો તેમાં વસ્તુ બચેલી છે તો આ પેકેટને આ રીતે ફોલ્ડ કરી અને આપણે જે આ પટ્ટી કટ કરી છે તેને જ આ રીતે ફોલ્ડ કરી અને તેનાથી જ ગાંઠ લગાવી દેવાની છે। તો આમાં રહેલી વસ્તુ હવાશે પણ નહીં, તેમાં ભેજ પણ નહીં લાગે અને તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે। તો બાળકોના ખાવાનું કોઈ પેકેટ હોય કે રસોડાનું કોઈ પણ પેકેટ હોય કે કોઈ પણ રીતનું પેકેટ હોય તેમાં આ ઉપયોગ કરી શકાય છે। ઘણી વખત દૂધ ગરમ કરવા રાખ્યું હોય તો દૂધ બગડી જતું હોય છે, આ રીતે તેમાંથી પાણીનો ભાગ અલગ થઈ જાય તો આપણને એમ થાય કે આ દૂધનું કરવું શું, પણ બગડેલા દૂધને પણ આપણે ફેંકીશું નહીં, તેનો પણ સારો ઉપયોગ કરી શકાય। તો અહીં મેં જે દૂધ ગરમ કર્યું છે તે બગડી ગયું છે એકદમ, જો આ રીતે તેમાંથી પાણી અલગ થઈ ગયું છે। તો હવે ત્યાર પછી તેને ઠંડુ થવા દઈએ। આ દૂધ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને આપણે ગાળી લેવાનું છે। આમાં જે પાણી છે તેને અલગ કરી લઈએ અને આમાં જે આ દૂધનો ભાગ જામી ગયો છે તે અલગ કરી લઈએ। તો તેના માટે એક કોઈ મોટું વાસણ લઈએ અને ગળણી લઈએ અને તેના પર આ રીતે આછું કાપડ રાખી ત્યારબાદ તેને ગાળીશું। તો અહીં નેટનું કાપડ હોય તો પણ ચાલે, અથવા તો કોઈ પણ પાતળું કાપડ લઈ શકાય, જેને કારણે પાણીનો જેટલો ભાગ છે તે અલગ થઈ જશે અને આ જે જામેલો ભાગ છે તે આ કાપડમાં રહી જશે। ત્યાર પછી આ કાપડને આ રીતે પકડી તેમાં જેટલું પણ પાણી છે બધું જ નિતારી લેવાનું છે, એકદમ પાણી વગરનું આ બનાવી દેવાનું છે। આમાંથી પાણી એકદમ સારી રીતે નીતરી જાય ત્યાર પછી ફરીથી તેને એકવાર ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું છે, જેથી કે આમાં દૂધની સ્મેલ જરા પણ ન આવે, એમાંથી વાસ જતી રહે। તો ચોખ્ખા પાણીએ, ઠંડા પાણીએ તેને ધોઈ નાખીએ। ફરીથી તેમાં જેટલો પણ પાણીનો ભાગ હોય બધો જ કાઢી નાખવાનો છે। ત્યાર પછી તેના પર કોઈ પણ એક વજન રાખી અને રાખી દઈએ, જેથી કે બધું જ પાણી તેમાંથી નીતરી જાય અને તે એકદમ ડ્રાય થઈ જાય। તો અડધા કલાકમાં તો બધું જ પાણી તેમાંથી સરસ રીતે નીતરી જાય છે। ત્યાર પછી કોઈ પણ રીતનું આ રીતનું બોક્સ લઈ શકાય, કોઈ વાસણમાં પણ ચાલે। હવે આ જે છે તેને આપણે આ બોક્સમાં એડ કરી દઈએ આ રીતે।
અને આ કાપડમાં જેટલું પણ ચોટ્યું છે તે બધું પણ આમાં લઈ લઈએ અને ત્યાર પછી તેને સરસ રીતે સેટ કરી લઈએ, એક સરખું બધું કરી લઈએ। જો આપણે આ શું બનાવી રહ્યા છે એ તમને સમજાઈ જ ગયું હશે કે આપણે હોમમેડ પનીર બનાવી રહ્યા છીએ। માર્કેટમાં જ્યારે પનીર લેવા જઈએ તો તે 100% શુદ્ધ છે તેની ખાતરી પણ ન હોય અને ખૂબ મોંઘું પણ મળતું હોય છે। ત્યાર પછી તેને આપણે થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દઈએ જેથી કે સરસ સેટ થઈ જાય। તો અહીં અડધાથી 1 કલાક બાદ આપણે જોઈએ તો અહીં પનીર વ્યવસ્થિત રીતે સરસ બની ગયું છે। ત્યાર પછી તેને કોઈ પણ એક વાસણમાં કાઢી લઈએ અને તેના ટુકડા કરી અને તમે તેનું શાક બનાવી શકો છો। તો આ રીતે તમે ઘરે જ પનીર બનાવી શકો છો અને જ્યારે પણ દૂધ બગડી જાય ત્યારે પણ આ રીતે તરત જ પનીર બનાવી અને ઉપયોગમાં લઈ શકાય છે। તો આ રીતે સરળતાથી શુદ્ધ પનીર આપણે ઘરે જ બનાવી શકાય છે। આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે। જુઓ કેટલું સરસ અને સોફ્ટ પનીર બનીને રેડી થઈ ગયું છે। જો જ્યારે પણ પનીરની જરૂર પડે તો આ રીતે ફટાફટથી પનીર ઘરે જ બનાવી શકાય છે। અમુક વખત એવું થાય કે આપણે ક્યાંય બહાર જવાનું હોય અને દૂધ ગરમ કર્યું હોય તો દૂધ જલ્દીથી ઠંડુ ન થાય તેને કારણે આપણે જવામાં પણ લેટ થાય। તો આ દૂધને ફટાફટથી ઠંડુ કઈ રીતે કરી શકાય? તો તેના માટે એક મોટું વાસણ લેવાનું અને ત્યાર પછી તેમાં બરફના ટુકડા એડ કરી દેવાના। ત્યાર પછી બરફના ટુકડા પર આ ગરમ થયેલા દૂધને રાખી દેવાનું જેના કારણે ફટાફટથી દૂધ ઠંડુ થઈ જાય છે અને ત્યાર પછી તમે તેને ફ્રીઝમાં મૂકી અને બહારગામ કે બહાર કંઈ પણ જઈ શકો છો। તો દૂધ બગડશે પણ નહીં અને આ રીતે ફટાફટથી દૂધને ઠંડુ પાડી શકાય છે। તો આ બરફના બદલે તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પંખા નીચે પણ રાખી દઈ શકો છો તો ફટાફટથી દૂધ ઠંડુ થઈ જાય છે। આઈ હોપ કે આ આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે। ઘણી વખત આપણે એકસાથે ઘણા બધા લીંબુ લાવ્યા હોય તો અમુક લીંબુ ઉપયોગમાં લેવાય ત્યાર પછી બીજા જે લીંબુ હોય તે સુકાવા લાગે, તેનો રસ સુકાવા લાગે તો સુકાઈ ગયેલા લીંબુને આપણે ફેંકી દેવા પડતા હોય છે। પરંતુ એવું શું કરી શકાય કે આ લીંબુને રસને આપણે ઉપયોગમાં લઈ શકીએ। તો અહીં જેટલા પણ લીંબુ વધ્યા છે તે બધા જ લીંબુને પહેલાં તો આ રીતે કટ કરી લેવાના છે। કટ કર્યા પછી બધા જ લીંબુનો સારી રીતે રસ કાઢી લેવાનો છે। અહીં એક પણ લીંબુ વેસ્ટ ન જાય એ માટેનો આ આઈડિયા છે। તો તમે માર્કેટમાંથી જેટલા પણ લીંબુ લાવ્યા હોય, લીંબુ તાજા હોય ત્યારે પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। એ સિવાય જો એક્સ્ટ્રા લીંબુ પડ્યા હોય ત્યારે પણ ઉપયોગ કરી શકાય। ત્યાર પછી આ તેની જે છાલ નીકળી છે, છોતરા નીકળ્યા છે તેને પણ ફેંકવાના નથી, તેનો પણ આઈડિયા આગળ જોઈશું। તો અહીં વાટકામાં લીંબુનો બધો જ રસ કાઢ્યા પછી તેમાં થોડું પાણી ઉમેરી દઈએ અને ત્યાર પછી જે આઈસ ક્યુબની ટ્રે છે, બરફ જમાવવાની જે ટ્રે હોય તે ટ્રેમાં આ લીંબુના રસને આપણે ભરી દેવાનું છે। અહીં તમે જો વધારે લીંબુનો રસ હોય તો 2 થી 3 ટ્રેનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી તેને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રાખી દઈએ તો 1 થી 2 કલાકમાં તો સરસ રીતે તે જામી પણ જાય છે। તો હવે દાળ શાક વગેરેમાં જ્યારે પણ લીંબુની જરૂર પડે તો તેમાં આપણે આ એક ટુકડો ઉમેરી દેવાનો જ રહેશે। તો વારંવાર લીંબુ નીચોવવા, તેનો રસ કાઢવાની ઝંઝટ પણ નહીં રહે અને કોઈ લીંબુ સુકાઈ પણ નહીં જાય અને દરેક લીંબુનો સારી રીતે ઉપયોગ પણ થઈ શકશે। ત્યાર પછી વાત કરીએ આ વધેલા છોતરાની। તો લીંબુના વધેલી છાલ કે વધેલા છોતરાને પણ આપણે ફેંકીશું નહીં, તેને મિક્સર જારમાં એડ કરી તેમાં થોડું પાણી ઉમેરીએ અને ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું અને 1 થી 2 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરીએ અને તેને સારી રીતે પીસી લેવાનું છે। અહીં એકદમ ઝીણું પેસ્ટ બનાવવાનું છે। તો અહીં મેં તેને પીસી લીધેલું છે। જુઓ એક આ રીતે પીસવાનું છે। ત્યાર પછી તેને કોઈ પણ એક અલગ વાસણમાં કે કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી લઈએ। આ મિશ્રણનો શું ઉપયોગ છે એ પણ આગળ જોઈશું અને આ જારમાં જેટલું પણ મિશ્રણ ચોટ્યું છે તેને પણ ધોઈ અને આપણે લઈ લઈએ। ત્યાર પછી આનો જ્યારે પણ ઉપયોગ હોય ત્યારે તેને કોઈ પણ એક અલગ કન્ટેનરમાં 2 થી 3 ચમચી ઉપયોગમાં લઈશું। ત્યાર પછી અહીં આપણે રેડ હાર્પિકનો ઉપયોગ કરવાનો છે। 2 થી 3 ચમચી જેટલું તેમાં રેડ હાર્પિક એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। રેડ હાર્પિક તેમાં મિક્સ કરતાં તેનો કલર કંઈક આ રીતે થઈ જાય છે। તો આ એક ખૂબ જ સરસ સ્ટ્રોંગ એવું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે। તો આનો ઉપયોગ તમે બાથરૂમ ક્લીન માટે અથવા તો કોઈ પણ ટાઇલ્સ ક્લીન કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો। ગમે તેટલું ગંદુ બાથરૂમ થઈ ગયું હોય કે પીળાશ થઈ ગઈ હોય કે ક્ષારના દાગ લાગી ગયા હોય કે કોઈ પણ રીતના ધબ્બા થઈ ગયા હોય, વર્ષો જૂનું જો પણ કોઈ પણ મેલ જામી ગયેલો હશે તે પણ આ દૂર કરી દેશે। તો આ લીંબુમાં જે ખાટી વસ્તુ સાઇટ્રિક એસિડ હોય છે તેના કારણે તે ક્લિનિંગનું કામ ખૂબ સારી રીતે કરી શકે છે।
તો અહીં મેં આ આઈડિયાને શેર કરવા માટે આ બાથરૂમને એક્સ્ટ્રા બાથરૂમ છે તેને ખૂબ જ ગંદુ થવા દીધું હતું કે તમારી સાથે હું આઈડિયા શેર કરી શકું કે આ લીંબુનું એટલું સ્ટ્રોંગ મિશ્રણ બનીને રેડી થાય છે કે તે ગમે તેવા દાગ ધબ્બા કે ગમે તેટલી ગંદકી હોય તેને પણ સાફ કરી શકે છે. તો સ્પેશિયલી આ આઈડિયા માટે મેં આ એક્સ્ટ્રા જે બાથરૂમ છે તેને ખૂબ જ ગંદુ થવા દીધું હતું. જુઓ, તો આ રીતે તેને સાફ કરવાથી તરત જ તેના દાગ ધબ્બા તરત જ જતા રહે છે અને ટાઇલ્સ એકદમ નવી બની જાય છે. જે લોકો રેન્ટ પર રહેતા હોય તો ત્યાં આ રીતની પ્રોબ્લેમ ખૂબ વધુ જોવા મળે છે કે રેન્ટ પરના મકાનમાં અલગ અલગ લોકો રહેતા હોય તો તેઓ ચોખ્ખાઈને એટલું ધ્યાન નથી આપતા, મહત્ત્વ નથી આપતા, તેને કારણે તે ઘર ખૂબ જ ગંદુ હોઈ શકે. તો જો કોઈ રેન્ટ પર મકાનમાં રહેતા હોય તો તેઓ આ આઈડિયાનો ઉપયોગ કરી શકે છે. તો આ રીતે સારી રીતે તેને આપણે વ્યવસ્થિત ધોયા પછી તેને થોડીવાર એમને એમ રહેવા દઈએ, ત્યાર પછી પાણીથી સાફ કરી લઈએ. તમે જોઈ શકો છો કે જેટલી પણ ગંદકી, પીળાશ, દાગ ધબ્બા હતા તરત જ જતું રહ્યું છે અને ટાઇલ્સ એકદમ નવી આપણે લગાવી હોય તેવો કલર થઈ ગયો છે. એકદમ નવી ટાઇલ્સ બની ગઈ છે. કેટલી ચમક આવી ગઈ છે આ બાથરૂમમાં. તો એવું જરૂરી નથી કે આટલું ગંદુ બાથરૂમ હોય તો જ તેનો ઉપયોગ થઈ શકે. દરરોજ 1 ચમચીથી પણ જો તમે આ રીતે ટાઇલ્સ ક્લીન કરો તો બાથરૂમ કે કોઈ પણ ટાઇલ્સ ક્યારેય પણ ગંદી થતી નથી. એ જ રીતે જો નળ એવા ગંદા થઈ ગયા હોય તો નળ પર પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. અહીં જે નળ છે તેમાં ક્ષાર વગેરે લાગી ગયું છે. જો તો સ્ટીલનો જે ભાગ છે તે પણ એકદમ ક્ષારવાળો થઈ ગયો છે અને આ નળ પણ ક્ષારવાળો થઈ ગયો છે. તો ચાલો તેને પણ આપણે ક્લીન કરી લઈએ. તો અહીં આ મિશ્રણને આપણે 1 ચમચી જેટલું જ લેવાનું છે. તેને પણ આ રીતે નળ પર લગાવીએ અને તેનાથી સાફ કરીશું તો તરત જ સરસ એવો આ નળ થઈ જાય છે. તો આ લીંબુના છોતરા ખૂબ જ સારું એવું કામ કરે છે ક્લિનિંગ માટેનું. તો આનું તમે ડિશવોશર પણ બનાવી શકો છો. તેનાથી વાસણ પણ ક્લીન કરવામાં આવે તો વાસણ પણ ખૂબ જ ચકચકિત એકદમ ચમકદાર બની જાય છે. અથવા તો ટાઇલ્સ ક્લીનર માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જુઓ, તો આમાં જેટલું પણ ક્ષાર વગેરે છે તરત જ જવા લાગ્યો છે, જોઈ શકાય છે. અને એકદમ નળ પણ નવા જેવો બની જાય છે. અને ઝીણી જે જગ્યા હોય તે આ નકામું ટૂથબ્રશ હોય તેનાથી ક્લીન કરી શકાય. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. જો આવા જ અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માંગતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન પણ ક્લિક કરો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ બી ક્રિએટિવ.